જય માતાજી। આજે હું બનાવીશ બ્રેડ પીઝા। તો તેના માટેની સામગ્રી જોઈ લઈએ। તો બ્રેડ લીધી છે, કેપ્સિકમ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, ડુંગળી, ચીઝ, પીઝા મિક્સ, મિક્સ હર્બ્સ, પીઝા ટોપિંગનો સોસ અને પાસ્તા એન્ડ પીઝા સોસ। તો હવે આપણે ટોપિંગ બનાવી લઈએ। તો હવે આપણે પીઝા ટોપિંગ 2 ચમચી લઈશું। અને હવે આપણે 2 ચમચી પીઝા પાસ્તા સોસ લઈશું અને બંને જ વસ્તુને મિક્સ કરી લઈએ। બંને જ વસ્તુને સરસ મિક્સ કરી એટલે આપણે ઘરે પીઝા સોસ બનાવ્યો નથી, રેડીમેડ છે, એટલે બાળકોને 10 જ મિનિટમાં આપણે બનાવી દઈશું। તો હવે તેમાં આપણે ઓરેગાનો, ચીલી ફ્લેક્સ એડ કરીશું, પીઝા મિક્સ એડ કરીશું અને થોડા મિક્સ હર્બ્સ એડ કરીશું આપણે, અને ટોપિંગ આપણું સરસ બની જશે। હવે આપણે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈએ। તો બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે અને આપણું ટોપિંગ પણ સરસ થઈ ગયું છે। હવે આપણે તેને બ્રેડ પર એપ્લાય કરીએ। તો હવે આપણે બે ચમચી લીધું છે એટલે 4 ચમચી થશે, તો 4 બ્રેડ માટે ઇનફ છે। હવે સ્પ્રેડ કરી લઈએ। થઈ ગયું છે। હવે આપણે ચીઝ છીણી લઈશું। તો હવે આપણે બ્રેડ ઉપર ચીઝને સરસ છીણેલી લીધા પછી આપણે તેના ઉપર કેપ્સિકમ અને ઓનિયન એડ કરીશું। તેના બદલે જો તમારા બાળકને અમેરિકન મકાઈ ભાવતી હોય તો તે પણ તમે એડ કરી શકો છો। તો આવી જ રીતે આપણે વેજીટેબલ્સ, પનીર પણ એડ કરી શકો। મેં અત્યારે ખાલી ઓનિયન અને કેપ્સિકમ લીધા છે। હવે આપણે તેના પર ફરી ચીઝ છીણી લઈશું। તો હવે ચીઝ પણ સરસ રીતે આપણે છીણી લીધું છે અને તવો ગરમ થઈ ગયો છે, તો તેના ઉપર આપણે શેકવા માટે રાખી દઈશું। તો આવી રીતે આપણે 4 બ્રેડને શેકવા માટે મૂકી તેને ઉપરથી ઢાંકી દઈશું। હવે આપણા બ્રેડ પીઝા બનીને તૈયાર થઈ ગયા છે, તો આપણે તેને સર્વ કરી લઈએ। અને તમે પણ જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને કોમેન્ટમાં કહેજો કે તમારી રેસીપી કેવી બની તે। અને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।